આજકાલ બાળકો મોટાભાગે મોબાઈલમાં જ પોતાનો સમય પસાર કરતા હોય છે અને જેના પગલે ક્યારેક માતા પિતાના ઠપકાથી બાળકોને માઠું પણ લાગે છે અને તાજેતરમાં જ બાળકોએ આપઘાત કર્યાના પણ બનાવો બન્યા છે ત્યારે સુરતના કનુભાઈ વઘાસિયાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે. મોટા વરાછાના મૂન ગાર્ડનમાં કનુભાઈ દ્વારા સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી રામ નામ જપનો અનોખો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નાની ઉંમરમાં જ બાળકો હિન્દુ સંસ્કૃતિની પરિચય થાય અને બાળકોનો સ્વભાવ સુધારી શકાય તેવા હેતુથી સુરતમાં રામ નામના પ્રચારનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે. કનુભાઈ પહેલા લોકોને પૈસાનું દાન કરતા હતા. જે વ્યક્તિને દવાખાનામાં પૈસાની જરૂર હોય કે પછી કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલી હોય તેઓને પૈસા અર્પણ કરતા હતા, પરંતુ તેમને મનની શાંતિ મળતી ન હતી. તેમને એવું લાગ્યા કરતું કે કંઈક ખૂટી રહ્યું છે. ત્યારે તેમણે મનોમન વિચાર કર્યો અને આસપાસના વિસ્તારમાં જ્યારે આવું જોયું ત્યારે તેઓ જણાવ્યું કે તેઓને ખબર પડી કે લોકો અત્યારે ભગવાનનું નામ નથી લઈ રહ્યા. ત્યાંથી જ કનુભાઈએ લોકોને ભગવાનનું નામ લેવડાવવા માટે આ સંકલ્પ કર્યો અને હાલ તેઓ આ અનોખો યજ્ઞ કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે નાના 1.5 થી 2 વર્ષના બાળકો પણ રામ નામની ધૂન પર તાળીઓ વગાડતા અને ઝૂમતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક બાળકો તો પરાણે તેમના માતા પિતાને આ જગ્યા પર લાવે છે. મહત્વની વાત એ છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ કનુભાઈના આ રામ નામના યજ્ઞમાં જોડાયા છે. યોબી નાજરા નામનો એક બાળક પ્રતિદિન પોતાની સેવા આપવા માટે મોહન ગાર્ડનમાં આવે છે અને સાંજના 5 વાગ્યાથી ત્યાં રામ નામના યજ્ઞમાં જોડાય છે. યોબીએ જણાવ્યું છે કે વર્તમાન સમયમાં લોકો ભગવાનના નામથી દૂર જઈ રહ્યા છે, એટલા માટે લોકોને રામ નામના રુચિ જગાડવી તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે તેઓ બાળકોને રમવાની કારમાં રામ નામ લખનાર બાળકને ફ્રીમાં રાઉન્ડ આપે છે.